ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે એસટી સેવાને અસર પડી રહી છે. સુરતથી ઉપરથી 70 બસો રદ કરવામાં આવી છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો હોય જેને લઈ અનેક જગ્યાએ પાણી ભરાવાની ઘટનાઓ બની છે. ત્યારે એસટી બસને પણ અસર થઈ છે. સુરતથી ઉપરથી 70 બસો રદ કરાઈ છે, જેમાં સોમનાથ, પોરબંદર, જુનાગઢ, ગોધરા દ્વારા ઝાલોદ, દાહોદ રૂટની બસો રદ કરાઈ છે. આ રૂટ પર રોજ 70 થી વધુ બસો ઉપડતી હોય છે. બસો રદ કરાતા સુરતમાં 1000 થી વધુ મુસાફરો અટવાયા હતા. સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદના લીધે 52 ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને 19 રૂટો અફેક્ટેડ થયા છે, જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ, પોરબંદર, પછી આપણે જામનગર છે, ભુજ છે, તે સૌરાષ્ટ્ર તરફનું, તેમજ આપણે દાહોદ, ગોધરા, લુણાવાડા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે. અને વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે અત્યારે હાલમાં. સર, આ રૂટ ઉપર રોજની કેટલી બસો જતી હોય છે અને કેટલા મુસાફરો પ્રવાસ કરતા હોય છે? આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને 70 થી 80 બસોનું સંચાલન થતું હોય છે. અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે જેને થોડીક અગવડતા પડી છે, ને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે, એટલે થોડા જો સૂચના ઉપરથી વહીવટતંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે. આશરે કેટલા પ્રવાસીઓ પર અસર થઈ છે કે જઈ શક્યા નહીં? આશરે 500 થી 1000 પબ્લિક હોય છે કે જે રૂટીન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે, પણ જે સાવચેતીના પગલા રૂપે એ લોકો અત્યારે હાલ મુસાફરી ટાળી છે. એમને છેલ્લા 3 દિવસમાં કેટલી ટ્રીપ રદ થઈ હશે? અંદાજિત ટોટલ આજની 52 છે, કાલે 19 હતી, એવી રીતના થઈને ટોટલ 80 થી 90 ટ્રીપો કેન્સલ થઈ છે છેલ્લા 3 દિવસમાં.